નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારાવિયા અને તમે જોઈ રહ્યા છો પીટીસી એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે વાત કરીશું આજે લેવાયેલા સંસ્કૃતના પેપર સોલ્યુશનની। તો જોઈએ આજનો વિડીયો। અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન અચૂક દબાઈ દેજો। જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરી દેજો। પહેલો પ્રશ્ન, ભોઈ શબ્દનો અર્થ સમજાવો। એનો જવાબ છે એ ફરી અગેઇન। એનો પછી બીજો પ્રશ્ન, વક્ત્ર શબ્દ છે એનો અર્થ છે, એનો જવાબ છે બી મુખ ફેસ। એના પછી ત્રીજો પ્રશ્ન, પ્રસન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો તો તમારે, તો એનો જવાબ છે સી રૂષ્ટ। એના પછી ચોથો પ્રશ્ન, પિન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ, એમાં જવાબ આવશે એ ક્રુઝ। એના પછી પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે બી કુપિયાણી। એના પછી છઠ્ઠો પ્રશ્ન, રૂપ નિર્માણ કુરુતઃ, એમાં જવાબ આવશે સી વયો વાયુષ્ય। એના પછી સાતમો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી દુર્યોધન। એના પછી આઠમો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ અપ્રેતુહ। નવમો પ્રશ્ન, જેનો જવાબ જોઈએ સી જવાબ આવશે 1 4 3 2। નવમા પ્રશ્નનો જવાબ છે સી 1 4 3 2। દસમો પ્રશ્ન, જવાબ આવશે સી। 11મો પ્રશ્ન, જવાબ સી તપઃ। પછી 12મો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ વિજયોત્સવમ। 13મો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી સ્વાભાવિકમ। 14મો પ્રશ્ન, કહ માત્ર સમન્ના ભવતુ, એનો જવાબ છે બી પુત્રઃ। 15મો પ્રશ્ન, ત્વમ મિત્ર ખાલી જગ્યા પાઠશાલા ગચ્છમ, એમાં આવશે સમમ એ। 16મો પ્રશ્ન, ન જાનામી પૂજામ ન છો, એનો જવાબ આવશે ડી ન્યાસ યોગમ। 17મો પ્રશ્ન, જવાબ આવશે એ અકમરણી। 18મો પ્રશ્ન, જો કોઈ પ્રશ્ન ખોટો હોય તો એનો સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાનું છે। 18મો પ્રશ્ન, જેમાં જવાબ આવશે ડી વાલુકા નિકરહ। એના પછી 19મો પ્રશ્ન જોઈએ, ચતુર્થી એકવચનમ રૂપમ અસ્તિ, એનો જવાબ છે ડી ભૂમયઃ। 20મો પ્રશ્ન, જાનન પદસ્ય વિભક્તિ વચનમ ચ અસ્તિ, એનો જવાબ છે સી તૃતીયા દ્વિવચનમ। એના પછી 21મો પ્રશ્ન, વિક્રિયાયામ પદસ્ય વિભક્તિ વચનમ ચ અસ્તિ, તો એમાં જવાબ આવશે બી ચતુર્થી એકવચનમ। 22મો પ્રશ્ન, નદીનામ પદસ્ય વિભક્તિ વચનમ ચ કિમ અસ્તિ, એનો જવાબ છે ડી દ્વિતીયા દ્વિવચનમ। એના પછી 23મો પ્રશ્ન, સર્વેસ્વમ પદમ વર્તતે, એમાં જવાબ છે ડી ચતુર્થીયાહ। એના પછી 24મો પ્રશ્ન જોઈએ, એથી ક્રિયાપદમ અસ્તિ, એનો જવાબ આવશે એ લોટલકાર। 25મો પ્રશ્ન, ભ્રમંતી ક્રિયાપદમ અસ્તિ, એનો જવાબ છે એ અન્ય પુરુષમય। એના પછી 26મો પ્રશ્ન,
એનો જવાબ આવશે એ વિધ્યર્થ અન્ય પુરુષય। 27મો પ્રશ્ન વિધ્યાંતમ ક્રિયાપદમ અસ્તિ, જવાબ આવશે સી આજ્ઞાર્થ બહુવચનસ્ય। 28મો પ્રશ્ન હસતે ક્રિયાપદમ અસ્તિ, એનો જવાબ જોઈએ। એનો જવાબ છે બી હિસ ધાતુ પ્રથમ ગળે પરમેશ્મ પદ વિધ્યર્થ અન્ય પુરુષ એક વચન। એના પછી 29મો પ્રશ્ન વિના ખાલી જગ્યા દુર્ઘટના ન ભવતી, એનો જવાબ આવશે એ કારણે। એના પછી 30મો પ્રશ્ન એમાં જવાબ આવશે એ ઉદ્ઘાટયામી અક્ષણી। 31મો પ્રશ્ન કર્મણા પુરુષ ખાલી જગ્યા ભવતી, જવાબ એ તત્પુરુષ। 32મો પ્રશ્ન ઉત્પલયુત્ય, એનો જવાબ જોઈએ। જવાબ આવશે સી કૂદીને જમ્પિંગને, કૂદીને એટલે કે જમ્પિંગ। એના પછી 33મો પ્રશ્ન સદ્યઃ ઇતિ શબ્દસ્ય ક અર્થ, એનો જવાબ છે બી તરત જ, તરત જ એટલે ઇમિડિયેટલી। એના પછી 34મો પ્રશ્ન આશા શબ્દનો અર્થ, આશા એટલે એ ઈચ્છા, ડિઝર્વ, ડિઝાયર। 35મો પ્રશ્ન ધીર શબ્દનો અર્થ જણાવો, એટલે કે ધીર ઇતિ શબ્દસ્ય કહ અર્થ, એનો જવાબ છે ધીર એટલે ગંભીર, રિસોલ્યુટ। એના પછી 36મો પ્રશ્ન સિદ્ધ હેમ વ્યાકરણમ અનેન શબ્દેન સહ યોગ્ય પદમ કિમ, તો એમાં જવાબ આવશે સાચો જવાબ ડી છે વ્યાકરણ ગ્રંથમ, સી જવાબ ખોટો છે। 37મો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે બી ધર્મ ક્રોધ યોરેકત્ર વૃત્તિ હ। એના પછી 38મો પ્રશ્ન જોઈએ કે આસનેસ્યન એવ ભવતા, તો એમાં જવાબ કોઈ આપેલો નથી, તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાનો રહેશે। જે વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એ લોકો 38મા પ્રશ્નનો જવાબ અચૂક આપે। 39મા પ્રશ્નમાં વૃત્તિમાં ભૈવ અને સંધિ છે, તો વૃત્તિ પ્લસ મમ પ્લસ એવો જવાબ આવશે એ। 40મો પ્રશ્ન છે તો શાશ્વત પ્લસ અયમ એ બેયની સંધિ ભેગી કરવાની છે, શાશ્વત્યમ, એમાં જવાબ આવશે એ। એના પછી 41મો પ્રશ્ન છે સંસાર રૂપમ, તો એ શું છે તો કે બહુવ્રીહી સમાસ છે, જેનો જવાબ આવશે બી બહુવ્રીહી સંસાર રૂપમ। એના પછી 42મો પ્રશ્ન દેશાંતરમ ઇત્યસ્ય સમાસ પ્રકાર કહ, દેશાંતરમનો તમને સમાસ પૂછ્યો છે, તો એનો જવાબ આવશે બી દ્વંદ્વ સમાસ આવશે। એના પછી 43મો પ્રશ્ન છે અસ્થિ હસ્તપુસ્તક કાલે પરિવર્તિત ક્રિયાપદમ અસ્થિ, તો એનો જવાબ જોઈએ। એનો જવાબ આવશે સી આસિતઃ, સોરી આસિતમ। 43મો પ્રશ્નનો જવાબ અસ્થિનું આસિતમ થઈ જશે। 44મો પ્રશ્ન ફૂટપાથ વિતદાસમ એક કથમ સ્મ પ્રયોગ કુરતમ, એમાં જવાબ આવશે સી અકથયતિ સમહ। એના પછી 45મો પ્રશ્ન તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ કીદૃશ અત્ર રિક્ત સ્થાન પૂર્યત, તમને એક શ્લોક આપ્યો હતો એનો ખાલી જગ્યા પૂરવાની હશે, એમાં જવાબ છે સી અગ્નેહ। એના પછી 46મો પ્રશ્ન એ પણ ખાલી જગ્યા પૂરતી છે, અહમ ખાલી જગ્યા ચક્ષુભ્યામ પશ્યામી, એમાં જવાબ આવશે એ। એના પછી પ્રશ્ન જોઈએ 47મો પ્રશ્ન 47મો પ્રશ્ન અધુના અસ્મિમ, એમાં જવાબ આવશે એ સ્વહમ। એના પછી 48મો પ્રશ્ન જેમાં જવાબ આવશે એ શ્રીમદ ભગવદ્ ગીતાયાહમ। એના પછી 49મો પ્રશ્ન જોઈએ हेमचंद्राचार्य वीर चिकित्सा अलंकार शास्त्रीय ग्रंथम नाम किस्मती
કિમસ્તી, એમાં જવાબ આવશે અભિધાન ચિંતામણી, જવાબ આવશે બી। અને એ પછી આ પ્રશ્નપત્રનો છેલ્લો MCQ એટલે કે 50મો MCQ જોઈએ। અને હા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરી દેજો। છેલ્લો 50મો પ્રશ્ન આપણે જોઈ લઈએ। આ વિડીયોનો પુરુષો વચનાસુરા પ્રયોગ વર્તતે, જેનો જવાબ તમારી કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપીને કરવાનો રહેશે। આમાં કોઈ જવાબ નથી, જેથી જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવડતો હોય એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપે। તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું। ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ, જય ભારત।